પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમકારને ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ભાદરવા વદ દસમ, દિનાંક 16/9/2025 મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા કુવાડવા રોડ ઉપર વિઝન સ્કૂલનું આ 8મી કક્ષા, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 7 કક્ષા પૂર્ણ કરી, આજે 8મી કક્ષા છે, જેમાં આપણે વેદના નામ, ઋષિમુનિના નામ, વિષય, મંત્રોની સંખ્યા, ઉપવેદ, બ્રાહ્મણ ગ્રંથો, અંગ, ઉપાંગ અને ઉપનિષદ, આ વાતો 7 કક્ષામાં કરી. આજે પણ ફટાફટ એકવાર એને રિપીટ કરી લઈએ બધા સાથે. 4 વેદનું નામ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 4 ઋષિમુનિના નામ: અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. ત્યાર પછી 4 એના વિષય: જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. ત્યાર પછી એના મંત્રોની સંખ્યા: 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. આ થયા એના મંત્રોની સંખ્યા. ત્યાર પછી આગળ એના ઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, આર્થવેદ. આ એમના 4 ઉપવેદ. એમના પછી આવશે એના 4 બ્રાહ્મણ ગ્રંથો: ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડવ બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ફરી પાછા: ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડવ બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ એના 4 બ્રાહ્મણ ગ્રંથ. હવે આવશે 6 એના અંગ:
શિક્ષા, કલ્પ, નિરૂપ, જ્યોતિષ, છંદ, વ્યાકરણ. આ એના 6 અંગ છે. એના પછી 6 એના ઉપાંગ, જેને આપણે દર્શનશાસ્ત્રો કહીએ છીએ. યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. આ એમના 6 ઉપાંગ છે, જેને આપણે દર્શનશાસ્ત્રો કહીએ. એ દર્શનશાસ્ત્રોના રચયિતા એ ઋષિમુનિના નામ બોલીએ આપણે. પતંજલિ ઋષિ, કપિલ ઋષિ, ગૌતમ ઋષિ, કણાદ ઋષિ, જૈમિની ઋષિ, વ્યાસ ઋષિ. આ એ 6 દર્શનશાસ્ત્રો, એ 6 દર્શનશાસ્ત્રના 6 ઋષિમુનિ. એમાં હું દર્શનશાસ્ત્રનું નામ બોલું, તમે ઋષિમુનિનું નામ બોલજો. યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન, વ્યાસ ઋષિ. આ 6 દર્શનશાસ્ત્રો, એના 6 ઋષિમુનિ. એના પછી હવે આવશે ઉપનિષદ. ટોટલ ઉપનિષદ કેટલા? 11. બાકી તો અત્યારે સમાજમાં ઘણા વધારે ઉપનિષદ, કોઈ 100 કહે, કોઈ 150 કહે, આમ ઘણા બધા અલગ અલગ ઉપનિષદની સંખ્યા બોલે છે. કોઈ 200 કહે છે, કોઈ 250 કહે છે. પરંતુ ઋષિમુનિઓએ જેને માન્યતા આપી એવા અગર ઉપનિષદની સંખ્યા કરીએ તો 11 ઉપનિષદ. એમાં મુખ્ય ઉપનિષદનું નામ શું? ઈશાવાસ્ય ઉપનિષદ. એ ઉપનિષદ કયા વેદનો ભાગ છે, અધ્યાય છે? યજુર્વેદનો. યજુર્વેદનો કેટલામો અધ્યાય? 40મો અધ્યાય. યજુર્વેદનો 40મો અધ્યાય મનુષ્ય જીવન માટે ખૂબ ઉપયોગી હોવાથી આપણા ઋષિમુનિઓએ એને અલગ કર્યો કે ભાઈ બધા વેદ કોઈ ન વાંચે, માત્ર યજુર્વેદનો 40મો અધ્યાય વાંચી લઈએ તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે, પૂરતો છે. એટલે એને અલગ કર્યો અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. એ ઈશાવાસ્ય ઉપનિષદને સમજાવવા જ બીજા 10 ઉપનિષદ ઋષિમુનિઓએ બનાવ્યા. એમ ટોટલ 11 ઉપનિષદ. ઈશાવાસ્ય ઉપનિષદ બોલું. કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્યો ઉપનિષદ, ऐतर्य उपनिषद, तैतर्य उपनिषद, बृहदारण्यक उपनिषद, श्वेताश्वतरो उपनिषद અને છાંદોગ્ય ઉપનિષદ. આ આપણા 11 ઉપનિષદ. આમ આપણા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વેદ અભ્યાસ કરવાવાળા વેદ જિજ્ઞાસુઓ માટે એક સિલેબસ આપ્યો, એક પાઠ્યક્રમ આપ્યો. એ આ પાઠ્યક્રમ પહેલાં ઉપનિષદ આપણે શીખવા જોઈએ, પછી દર્શનશાસ્ત્રો, પછી અંગ, પછી બ્રાહ્મણ ગ્રંથો, ત્યાર પછી ઉપવેદ અને પછી છેલ્લે આવશે વેદ. આ એમણે પાઠ્યક્રમ આપ્યો કે આપણે ઘણાને પ્રશ્ન હોય કે ભાઈ મારે વેદ શીખવા છે તો શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત ઉપનિષદથી આપણે કરવી જોઈએ અને એમ કરતાં કરતાં આગળ આપણે ભણવામાં આગળ વધવું જોઈએ. આ થયું આપણા વેદ અને વેદ સંલગ્ન બધા ગ્રંથો. હવે આપણે ગયા વખતે જે વેદની વાતને જ્યાં અધૂરી મૂકી ત્યાંથી હવે આગળ આપણે આજનો અભ્યાસ ચાલુ કરીએ. આપણે ગયા વખતે વાત કરી વેદ ત્રૈતવાદને માને છે. એ ત્રૈતવાદ કયો? કોઈને યાદ હોય? વેદ ત્રૈતવાદને માને છે. હંસરાજભાઈ? આપણે સામાન્ય રીતે વેદને અદ્વૈત કહી છે. જી આ જુદું છે. જી દ્વૈતવાદ એટલે 3 વસ્તુ. હા, ઈશ્વર,
આત્મા અને પ્રકૃતિ. પ્રકૃતિ. બહુ સરસ. હર્ષદભાઈ માટે તાળીઓ પાડો. જેમ અદ્વૈતવાદ, દ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, આ બધા અલગ અલગ આધ્યાત્મમાં જે બધા નિયમ આપ્યા, એમ આપણો વેદ ત્રૈતવાદને માને છે. સ્વયં પરમાત્મા વેદમાં ત્રણ વસ્તુને નિત્ય ગણે છે. એક પ્રકૃતિ, બીજું જીવાત્માઓ અને ત્રીજું પરમાત્મા સ્વયં. આ ત્રણેય વસ્તુ નિત્ય છે. નિત્યનો અર્થ જ એ થાય કે એ કોઈ દિવસ બન્યું નથી પહેલી વાર, અને કોઈ દિવસ એ ખતમ થવાનું નથી. આ બાજુ આપણે અનાદિ અને આ બાજુ અનંત. અનાદિ અને અનંત જે હોય એને આપણે નિત્ય કહીએ છીએ. તો વેદ જે છે એ ત્રણ વસ્તુને નિત્ય માને છે. એક પ્રકૃતિ, જીવાત્માઓ અને પરમાત્મા. જેમાં પ્રકૃતિ એ જળ છે, જ્યારે જીવાત્માઓ અને પરમાત્મા આ બંને ચેતન છે. જીવાત્માઓ અનેક, કારણ કે અસંખ્ય જીવાત્માઓ છે. બધાની અંદર જેટલા શરીર છે એ બધા જ શરીરમાં જીવાત્માઓ જે છે એ પોતપોતાની રીતે સ્વતંત્ર સત્તા ધરાવે છે. એટલે જીવાત્માઓ અનેક છે, જ્યારે પરમપિતા પરમાત્મા એ એક જ છે, જે આ પૂરા બ્રહ્માંડનું નિયમન કરનારો છે. ઉત્પત્તિ, પ્રલય અને બાકીના જીવાત્માઓનું કર્મનું ફળ આપવું એ પરમાત્માનું કાર્ય છે. પરમાત્માના 5 કામ બતાવ્યા છે વેદમાં. પહેલું, પ્રકૃતિ બનાવવી, યાની આ સૃષ્ટિની રચના કરવી. બીજું, એનું સંચાલન કરવું. ત્રીજું, ફરી પાછો એનો વિનાશ યાની પ્રલય કરવો. જેટલા આત્માઓ છે એ આત્માઓના કર્મ પ્રમાણે ફળ આપવું. આ ચોથું કામ છે પરમાત્માનું, આત્માઓના કર્મનું ફળ આપવું. અને પાંચમું કાર્ય છે વેદનું જ્ઞાન આપવું. જ્ઞાન આપવાનું કાર્ય પણ પરમાત્માએ જ કર્યું છે. જ્યારે આ સૃષ્ટિ બનાવી, સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ આ વેદનું જ્ઞાન આત્માઓના કલ્યાણ માટે આપ્યું. જો એમણે વેદનું જ્ઞાન ન આપ્યું હોત તો એ કર્મ કરવામાં આપણને સ્વતંત્ર બનાવી અને એમ કે હવે તમે કર્મ કરો, એ પ્રમાણે હું ફળ આપીશ, તો એમાં આપણે પરમાત્માને દોષ આપત કે તમે જ્ઞાન તો આપ્યું નથી. શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, કેમ બોલવું, શું ન બોલવું, કેમ જીવવું, કેમ ન જીવવું, આ બધી જ વાતનું જ્ઞાન જો ન આપો તો આપણે એને બ્લેમ કરત કે ભાઈ અમને તો ખબર જ નહોતી એટલે અમે આમ કર્યું. પરંતુ પરમાત્મા બહુ મહાજ્ઞાની છે, પરમ જ્ઞાની છે, એટલે એમણે પેલા જ્ઞાન આપ્યું અને સૃષ્ટિની અંદરમાં જેટલું કાંઈ જ્ઞાન છે તમામ જ્ઞાન એમણે 4 વેદ મારફત આપણને આપ્યું. અને પછી એમ કીધું કે હવે તમે કર્મ કરવામાં સ્વતંત્ર છો. એટલે પરમાત્માના 5 કામ: સૃષ્ટિ બનાવવી, સૃષ્ટિનું નિયમન સંચાલન કરવું, સૃષ્ટિનો પ્રલય કરવો, આત્માઓના કર્મનું ફળ આપવું અને વેદનું જ્ઞાન આપવું. આ 5 કાર્ય પરમાત્મા જીવાત્માઓના કલ્યાણ માટે જ કરે છે. એટલે 3 વસ્તુ વેદની અંદરમાં નિત્ય કીધી: પરમાત્મા, જીવાત્મા અને પ્રકૃતિ. જેમાં 2 ચેતન પરમાત્મા અને જીવાત્માઓ ચેતન છે, જ્યારે પ્રકૃતિ જળ છે. જળનું ડેફિનેશન શું? જળ કોને કહેવાય? કોણ કહેશે જળ કોને કહેવાય? આપણે બધા જાણીએ છીએ.
જળ કોને કહી શકાય? પારસ, જળ કેને કહેવાય? હે? જળ જળ યાની કે આપણે, હું વધારે જળમાં સમજાવું. ચેતન એટલે જેમ કે આત્મા, આત્મા છે એ ચેતન છે, અને આ માઇક છે એ જળ છે. નિર્જીવ હોય એને જળ કહેવાય. ભાઈ બરાબર, પારસ માટે તાળીઓ પાડો. નિર્જીવને આપણે જળ કહીએ. તો આ શરીર, એને આપણે જળ કહેશું કે ચેતન? ચેતન, કારણ કે આની અંદરમાં જીવ છે. પરંતુ દાર્શનિક ભાષામાં આપણે આનો ભેદ કરવો પડશે. શરીર એક અલગ છે અને એની અંદરમાં રહેલો એક આત્મા એ ચેતન છે. તો આ શરીર કેમાંથી બન્યું? 5 મહાભૂતમાંથી. આ માઇક કેમાંથી બન્યું? 5 મહાભૂતમાંથી. આ બુક્સ વેદ શેમાંથી બન્યા? 5 મહાભૂતમાંથી. જે કાંઈ નરી આંખે દેખાય છે એ બધું જ 5 મહાભૂતમાંથી બનેલું છે. 5 મહાભૂતમાંથી જે કાંઈ બન્યું એ બધું જ જળ. એ જળ શું કામે છે? તો એના મૂળ સુધી આપણે વયા જઈએ. મૂળ જ્યારે શરૂઆત થઈ સૃષ્ટિની, ત્યારે 3 વસ્તુ આપણે નિત્ય કીધી: જીવાત્માઓ, પરમાત્મા અને પ્રકૃતિ. એ પ્રકૃતિ કઈ? જે આપણે આ જોઈએ છે એ નહીં. એક શબ્દમાં પ્રકૃતિ કીધું, પણ એ 3 તત્વ એને જુદા જુદા ગણ્યા: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, સત્વ, રજ અને તમ એ જળ છે. એ શું છે? જળ છે. એમાંથી જેટલું કંઈ બન્યું, જળમાંથી હંમેશા જળ જ બને. જળમાંથી કોઈ દિવસ ચેતન બની શકે નહીં. આ વેદનો સિદ્ધાંત. જળમાંથી માત્ર જળ જ બને, જળમાંથી ચેતન બની ન શકે. ઉપરાંત જળ હંમેશા જળને જ શક્તિ આપી શકે અને જળમાંથી જ શક્તિ લઈ શકે. જળ ચેતનને શક્તિ આપી શકે નહીં, એમ જળ ચેતનમાંથી શક્તિ લઈ ન શકે. એટલે જ જળની સત્તા જુદી, ચેતનની સત્તા જુદી. જળ પણ નિત્ય. નિત્યનો અર્થ જ એ કે એ ક્યારેય જન્મ ન લે અને ક્યારેય મૃત્યુ ન થાય, નાશ ન થાય. ટૂંકમાં ક્યારેય બને નહીં અને ક્યારેય નાશ ન થાય. આ બાજુ અનાદિ અને આ બાજુ અનંત. એને જ આપણે નિત્ય કહીએ છીએ. તો હવે મુખ્ય વાત એ છે, પરમાત્મા પાસે 3 વસ્તુ પડેલી જ છે રો મટીરિયલના રૂપમાં: સત્વ, રજ અને તમ. આપણે આપણી ભાષામાં સમજવા માટે સત્વનો એક મોટો ઢગલો પડ્યો છે, વિશાળ. આપણા જે આ ડુંગર દેખાય એના કરતા અનંત ગણા મોટા ડુંગર, કારણ કે એમાંથી જ આખું બ્રહ્માંડ બનાવવું. આ તો એક પૃથ્વી છે. એવા સૂર્યો, એવા અનેક સૂર્યો, અબજોની સંખ્યામાં આજે પણ સૂર્યો સાયન્ટિસ્ટોએ શોધીને કરી લીધી. તો એ પ્રમાણે ઢગલો કરવો પડશે ને આપણે, સત્વગુણનો. એ જ રીતે રજોગુણનો ઢગલો અને તમોગુણનો ઢગલો. આ 3 નિત્ય છે. એ ક્યારેય પહેલી વાર બન્યા નથી અને ક્યારેય એ ખતમ થવાના નથી. આ નિયમને આજનું સાયન્સ પણ અલગ રીતે કહે છે. એ લોકો શું કહે છે? મેટર કેન નોટ પ્રોડ્યુસ નોર ડિસ્ટ્રોય. ક્યારેય નવી શક્તિ ન ઉત્પન્ન કરી શકાય, ન શક્તિને કોઈ દિવસ ખતમ કરી શકાય. આ આજનું સાયન્સ પણ સ્વીકારે છે. એ જ વાત વેદ કહે છે. વેદને આ 3 વસ્તુને નિત્ય કીધી પરમાત્માએ: સત્વ, રજ અને તમ.
જ્યારે સૃષ્ટિની બનાવવાની વાત આવી, ઉત્પત્તિની વાત આવી, ત્યારે પરમાત્માએ આ ત્રણેય ઢગલામાંથી એને જેટલા જોતા હતા એટલા સત્વ, એટલું રજ અને એટલું તમ, એટલા તત્વોને જુદા કરી એને મિક્સ કર્યા અને એને એક શબ્દમાં આપણે પ્રકૃતિ બોલીએ, પણ જે બનેલી વસ્તુ છે એને મહતત્વ કહે છે. તો સત્વ, રજ અને તમ સામ્ય અવસ્થા પ્રકૃતિ. પ્રકૃતિ મહત, એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ, એમાંથી પેલું તત્વ બન્યું એને મહતત્વ કહીએ છીએ આપણે. શું બોલીએ છીએ? મહતત્વ. તો સત્વરજ તમ જળ છે. જળની ડેફિનેશન એ છે જેમાં સુખ દુઃખનો અનુભવ નથી. કોઈ વસ્તુ એવી ખરી કે જેને સુખ અથવા દુઃખ લાગે? જળમાં ક્યાંય? શરીરને સુખ દુઃખ એટલે લાગે છે એમાં આત્મા બેઠો છે. ખરેખર શરીરને સુખ દુઃખ લાગતું નથી. એ સુખ દુઃખનો અનુભવ અંદર બેઠેલો ચેતન આત્મા કરે છે. જેમ કે એક ઓપરેશન વખતે એક ઇન્જેક્શનથી હાથ અથવા પગ અથવા શરીરનો કોઈ પણ અંગ એને ખોટું કરી નાખીએ, આત્મા સુધી એની સંવેદનાઓ જે પહોંચે છે એ બંધ કરી નાખીએ, હવે એને કોઈ સુખ દુઃખનો અનુભવ નથી. સામે જ ચીરે ડૉક્ટર, એની અંદરમાં પ્લેટ મૂકે, સ્ક્રૂ મારે, બધું જ કાયદેસર કાર્પેન્ટરની જેમ કરે અને પછી પાછું વળી હતું એમ ભેગું કરી અને દરજી સિલાઈ કરે એમ ટાંકાઈ મારી દે. પરંતુ આપણને કોઈ દુઃખ થતું, યાની શરીરને કોઈ દુઃખ થતું નથી, કારણ કે આત્માને જે સંવેદનાઓ દુઃખની પહોંચવી જોઈએ એ પહોંચી નહીં. તો શરીર તો જળ છે, એ તો 5 મહાભૂતમાંથી બનેલું, એને કોઈ સુખ દુઃખનો અનુભવ છે નહીં. સુખ દુઃખનો અનુભવ અંદર બેઠેલો આત્મા કરે છે, કારણ કે આત્મા ચેતન છે. જેમ અહીંયા આપણે ના બોલશું એ બધા જ ગુણ પાછા આત્મામાં હામાં જશે. જળને સુખ દુઃખનો અનુભવ નથી, તો એનાથી ઉલટું ચેતનને સુખ દુઃખનો અનુભવ છે. જળ વિચાર કરી શકતો નથી, તો ચેતન વિચાર કરી શકે છે. જળ નિર્ણય લેવાની શક્તિ નથી, તો ચેતનમાં નિર્ણય લેવાની શક્તિ છે. આ બધા જ ગુણ જળ અને ચેતન એનાથી ઉલટા. આ જ રીતે જળની અંદરમાં જ્યાં જ્યાં આપણે વિચાર કરશું એ બધું જ નિયમ પ્રમાણે જળ જળમાંથી જ શક્તિ લે. ચેતન એની સત્તા જુદી છે. ચેતન જળને શક્તિ ના આપી શકે એમ જળ ચેતનને પણ શક્તિ આપી શકે. આને આપણે સમજવા માટે પરમાત્મા પણ એક અલગ ચેતન સત્તા છે. પરમાત્મા સર્વશક્તિમાન છે, સર્વત્ર છે, સર્વજ્ય છે, જ્ઞાનમાં પણ સર્વોપરી છે. જ્યારે આત્મા અલ્પશક્તિ, અલ્પજ્ય અને એકદેશી, એ સર્વત્ર નથી, સર્વશક્તિમાન નથી અને સર્વજ્ય, જ્ઞાનમાં પણ સર્વશ્રેષ્ઠ નથી. આત્માએ જ્ઞાન લેવા જવું પડે છે. આપણે બધા જ અત્યારે કંઈ ને કંઈ વ્યવહારમાં પણ જોઈ, સાંભળી, અનુભવીને આગળ વધી શકીએ. સામાજિક જીવનમાં પણ એ જ રીતે, એમ આધ્યાત્મિક જીવનમાં પણ એ જ રીતે આત્માને જ્ઞાન લેવું પડે છે. આત્મા અલગ સત્તા છે, પરમાત્મા અલગ સત્તા છે. આ ત્રણેયને, આ બે બહુ પાયાના જ્ઞાન છે. આને બરાબર જો આપણે સમજી લેશું તો પરમાત્માની વાતમાં આપણે ક્યારેય ભ્રમમાં નહીં જાય, આત્માની વાતમાં આપણે ક્યારેય ભ્રમમાં નહીં જાય અને પ્રકૃતિની વાતમાં પણ ભ્રમિત નહીં થાય.
આ વાત એટલા માટે કરવી અતિ જરૂરી છે. આજે આપણે આ વાતને નથી જાણતા, એટલે આધ્યાત્મમાં પરમાત્મા વિશે ગમે તેવી વાત આપણી સામે આવે, આપણે એને સાચી માની અને આગળ વધવા માંડ્યા. આત્મા વિશે ગમે તેવી કપોળકલ્પિત વાતો આવે, આપણે એને સાચી માની અને આગળ વધવા માંડ્યા. પ્રકૃતિ વિશે પણ આવું જ થાય છે. એના વિશે પણ આપણને ખબર નથી, એટલે આપણે ગમે તેવી સાચી વાત માની. પહેલું તો આપણે ધ્યાન માટે તમે જોજો, મોટા ભાગના લોકો સમાધિની વાત કરે ત્યારે એવી જ વાત કરશે કે મને ધ્યાનમાં પ્રકાશરૂપી ઈશ્વર દેખાણો. હવે જે પ્રકાશને જોવે છે એણે પ્રકાશ જળ વસ્તુ છે. અગ્નિ શું છે? જળ છે. જે દીવો દેખાણો એ જળ વસ્તુ છે. એ જળને જોઈ અને એણે કલ્પના કોની કરી લીધી? ઈશ્વરની, પરમાત્માની, ચેતનની. જે 5 મહાભૂતમાંથી અગ્નિ બની, જેનો બનાવનારો સ્વયં ઈશ્વર પરમાત્મા, એ જળને જેમ આ પુસ્તકનો બનાવનારો, છાપનારો કોઈ વ્યક્તિ હોય, આ પુસ્તકને જોઈ અને એ વ્યક્તિની કલ્પના કરી નાખે કે આ પુસ્તક એટલે શું? તો કે એ આત્મા. ખરેખર આ પુસ્તક જળ છે. એ જ રીતે અગ્નિ જળ છે. 5 મહાભૂતમાંથી બનેલી અગ્નિ છે. એને સમાધિમાં એણે જે વાતો સાંભળી લીધી કે આપણને એક પ્રકાશ રૂપે અંદર એક દીવો દેખાય અને એ પ્રકાશ એટલે પરમાત્મા. ખરેખર આ અણસમજાય છે, આપણી જ્ઞાનનો અભાવ છે. એટલે આ પાયાથી સમજવું પડશે. ઘણા લોકો આપણને સાંભળે એને કદાચ પ્રશ્ન થાય કે ભાઈ, પરમાત્માની વાતોમાં આ બધું પ્રકૃતિને જાણવું, આત્માને જાણવું, પરમાત્માને જાણવું, આ બધી શું જરૂર છે? સીધી વાત કરો ને કે ભાઈ આમ કરીને આમ બેસો એટલે ત્યાં પહોંચાઈ જાય. પરંતુ ખરેખર પરમાત્મા સુધી પહોંચવા માટે આપણા જેટલા મહાન વિદ્વાનો ઋષિમુનિઓ થયા, એ જેટલા પણ નામ યાદ કરો, કણાદ, કપિલ, ગૌતમ, વ્યાસ, પતંજલિ, જૈમિની, વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, કોઈ પણના નામ તમે લઈ લો, નાગાર્જુનથી માંડીને કાંઈ પણ નામ, એ બધા જ વિદ્વાનોએ ક્યાંય એવી વાત નથી કરી કે તમે શોર્ટકટથી પરમાત્માને પામી લ્યો. આવી એક પણ જગ્યાએ વાત નથી કરી. એ બધાએ એક વાત કરી કે પરમાત્મા સુધી પહોંચવું હોય તો પહેલા પ્રકૃતિને જાણો બરાબર, પછી આત્માને જાણો. આત્મા અને પરમાત્માને જાણ્યા પછી જ, ભાઈ આત્મા અને પ્રકૃતિને જાણ્યા પછી જ પરમાત્માને જાણી શકાય. ત્યાં સુધી એને જાણી જ ન શકાય. યાની અપર વૈરાગ્ય અને પછી પર વૈરાગ્ય. અપર વૈરાગ્યની અંદરમાં પ્રકૃતિ અને આત્માનું જ્ઞાન લેવું, આનું નામ છે અપર વૈરાગ્ય. અને પછી પર વૈરાગ્ય, જ્યાં પરમાત્માનું જ્ઞાન આપણે લેવું. આ બધા સ્ટેપ છે અષ્ટાંગ યોગના. અષ્ટાંગ યોગમાં પહેલા આવશે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિમાં પણ પહેલા સંપ્રજ્ઞાત સમાધિ, જ્યાં સંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રકૃતિ અને જીવાત્માનું જ્ઞાન થાય છે, જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં પરમપિતા પરમાત્માનું આપણને જ્ઞાન થાય છે. આ બધા પગથિયા આપ્યા. જો શોર્ટકટ કરી શકતા હોત તો આ ઋષિમુનિ જ આપણને શોર્ટકટ બતાવી દે કે તમારે આટલી લાંબી યાત્રા કરવાની જરૂર નથી. આ બધા જ સ્ટેપ કરી
અને જ પરમાત્મા સુધી પહોંચી શકાય. એટલા માટે આ ત્રણ વસ્તુને બરાબર સમજજો. પરમાત્મા, જીવાત્માઓ, પ્રકૃતિ. પ્રકૃતિ જળ છે. જળ એટલે એની ડેફિનેશન જ આપણે કરી, જેને સુખ દુઃખનો અનુભવ નથી, જેમાં રાગ દ્વેષ નથી, જેમાં આ મારું અને આ તારું આવી જ્યાં જ્યાં વાતો આવે છે, જ્યાં જ્યાં પણ આપણે ઈર્ષાનો ભાવ જાગે યા લાગણીનો ભાવ જાગે, આવી કોઈ વસ્તુ જળમાં હોતી નથી. જળ જે છે એ વિચાર કરી શકતું નથી, જળ નિર્ણય લઈ શકતું નથી, જળ શક્તિનું ચેતનમાં દઈ શકતું નથી કે લઈ પણ શકતું નથી. જળમાંથી હંમેશા જળ જ બને, જળમાંથી કોઈ દિવસ ચેતન બની જ ન શકે. ગમે એટલા ફેરફારો થાય, જળ હંમેશા જળ રહે. સત્વ, રજ અને તમ એમાંથી જે કાંઈ પહેલું બન્યું એ મહતત્વ. મહતત્વમાંથી જે આગળ બનાવ્યું પરમાત્માએ એ છે અહંકાર નામનું તત્વ. અહંકાર એટલે આપણે જે અહંકાર કરીએ એ નહીં. અહીંયા રો મટીરિયલની જ આ બધી વાત છે. અહંકાર નામનું રો મટીરિયલ બનાવ્યું. એ અહંકારમાંથી આગળ જતા બનાવ્યા 5 તન્માત્ર, જેને સૂક્ષ્મ ભૂત કહીએ છીએ આપણે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. સૂક્ષ્મની વાત છે, આ શરીરમાં છે એ નહીં, સૂક્ષ્મ શરીર માટેનું. એ આટલી બધી વસ્તુ, જે 16 વસ્તુ જે છે એ અહંકારમાંથી બની. 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 16મું મન. આ અહંકારમાંથી બન્યું. 5 જે તન્માત્રા છે એને આપણે 5 સૂક્ષ્મભૂત પણ કહીએ છીએ. એમાંથી જ 5 મહાભૂત બન્યા. 5 મહાભૂતના નામ આપણે બધા જ જાણીએ છીએ. બોલો જોઈએ. અગ્નિ, વાયુ, આકાશ, જલ અને પૃથ્વી. આ 5 મહાભૂત. આપણે જ્યાંથી રહીએ ત્યાંથી શરૂ કરીએ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 મહાભૂત પરમાત્માએ 5 સૂક્ષ્મભૂતમાંથી બનાવ્યા. અને આ 5 મહાભૂત એ પણ અતિ સૂક્ષ્મ છે. એને પણ કોઈ સાયન્ટિસ્ટ જોઈ ન શકે, કોઈ મશીન દ્વારા ન જોઈ શકે. એ આપણાથી પર છે. એ 5 મહાભૂતમાંથી જે કાંઈ પાછું પરમાત્માએ બનાવ્યું એને આપણે બધા અનુભવી શકીએ છીએ. એ છે 5 આપણે જે કાંઈ જોઈએ છે. અગ્નિ, એ જ સેમ નામ, એ 5 મહાભૂતમાંથી જ આ બધું બન્યું. પરંતુ 5 મહાભૂત આને ન ગણી લઈએ. જે નરી આંખે જે પાણી જોઈએ છે એ 5 મહાભૂતમાંનું એક એ નથી. 5 મહાભૂતમાંથી બનેલું પાણી છે. પરંતુ એને જલ એટલા માટે આપણે કહીએ છીએ, આપણે બધા જાણીએ છીએ. અળદિયા શેમાંથી બને છે? અડદ. અને એમાં બીજું શું શું હોય? ઘી, ખાંડ, મસાલા, આ બધું એમાં હોય. પરંતુ નામ શું પડ્યું એનું? અળદિયા. કારણ કે એમાં અડદનું પ્રમાણ વધારે એટલે એનું નામ અળદિયા. બાકી તો ઘણી બધી વસ્તુ એમાં છે. એ જ રીતે દૂધપાક. દૂધપાકમાં ઘણી બધી વસ્તુ નાખીએ છીએ, પરંતુ દૂધનું પ્રમાણ વધારે એટલે એનું નામ દૂધપાક. ખરેખર ખાલી દૂધ નથી એમાં, એમાં પણ ઘણી બધી વસ્તુઓ છે. એ જ રીતે આનું પણ નામકરણ સમજવું. જે નરી આંખે આપણે પાણી જોઈએ છે એ 5 મહાભૂતમાંનું જે જલ છે એનું પ્રમાણ એમાં વધારે એટલે એનું નામ જલ રાખી દીધું. અગ્નિ 5 મહાભૂતમાંથી બનેલી છે, પરંતુ અગ્નિનું પ્રમાણ એમાં વધારે એટલે એને આપણે અગ્નિ કહીએ છીએ. આમ જ બધાનું સમજી લ્યું. વાયુ એ પણ એ જ રીતે.
આકાશ એ પણ એ જ રીતે પાંચે પાંચ મહાભૂતમાં જે અત્યારે આપણે જે નરી આંખે જોઈએ છે એ જે પાંચ જે તત્વ છે, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ, એ પાંચ મહાભૂતમાંથી બન્યા, પણ એનું પ્રમાણ વધારે એટલે એનું નામ આપણે અલગ અલગ પાંચ રીતે ઓળખીએ છીએ. તો અહીંયા ખાસ આપણે બધા યાદ રાખશું કે આપણે જેને જલ કહીએ છીએ એ ખરેખર એકલું પાંચ મહાભૂતમાંનું જલ નથી, એ પાંચે પાંચ મહાભૂતમાંથી બન્યું છે. એનો પુરાવો આપણે એક આપ્યો હતો, એક ઉદાહરણ આપણે લીધું હતું. કોઈને યાદ છે? હા, પૃથ્વી. આ જે પૃથ્વી છે, અત્યારે આ પૃથ્વીમાં પૃથ્વી એ છે, યાની સોલિડ વસ્તુ એ છે, આમાં પાણી પણ છે, આની અંદરમાં અગ્નિ પણ છે, લાવા નીકળે છે, અગ્નિ પણ છે, આની અંદરમાં આકાશ પણ છે. પાંચે પાંચ મહાભૂત આ પૃથ્વીમાં છે. આ જ પૃથ્વી એક સમયે શું હતી? સૂર્ય. સૂર્ય એટલે શું? ધગધગતો નકરો ધગધગતો ગોળો. ત્યાં આપણે એમ જ લાગે કે આ પ્યોર અગ્નિ છે, આની અંદરમાં બાકી એ કઈ તત્વ છે જ નહીં. પરંતુ એ પાંચે પાંચ મહાભૂતમાંથી બનેલો સૂર્યનો ગોળો, એમાંથી જ એક સમયે બહુ મોટો વિસ્ફોટ થયો અને એક ટુકડો જુદો થયો. કાલાંતરે એ ટુકડો નાનકડો હોવાથી ઠંડો થયો. ઠંડો જેમ અગ્નિમાંથી ઠંડુ થાય એટલે એમાંથી વરાળ નીકળે, એ વરાળ ઉપર જાય, વધારે ઠંડી થઈ, પાછું એના ઉપર જ જલના રૂપમાં આવ્યું. એમ એ ટુકડો ઠંડો ઠંડો વધતો ગયો અને એક સમય એવો આવ્યો કે એ ટુકડાની 70% હિસ્સો પાણીમાં ઢકાઈ ગયો, ખાલી 30% જ બહાર રહ્યો, અને એને આપણે પૃથ્વી કહીએ છીએ. આ પૃથ્વી પણ સૂર્યનો જ એક ભાગ છે. ધગધગતો ગોળો જ, એટલે જ હજી બારે ઠંડો થઈ ગયો, પણ આ જ પૃથ્વીના પેટાળમાં અત્યારે પણ ધગધગતો લાવા અંદર ધગધગે છે. ઘણીવાર આપણે જોઈએ છે ટીવીમાં, આખો પહાડ ઉપરથી એ લાવા બહાર નીકળે અને નદીની જેમ હાલ્યો જતો હોય. કાયદેસર એ લાવા નદીની જેમ અગ્નિ હાલતી જતી હોય. એટલે આપણે નક્કી સમજીએ કે આ બધું જ પાંચે પાંચ મહાભૂતમાંથી બનેલું છે. અગ્નિ પણ પાંચ મહાભૂતમાંથી બની, જલ પણ પાંચ મહાભૂતમાંથી, વાયુ પણ પાંચ મહાભૂતમાંથી, આકાશ પણ પાંચ મહાભૂતમાંથી. એ બધું જ પાંચ મહાભૂતમાંથી. નિયમ વેદનો એ છે કે જળમાંથી જળ જ બને. તો આ જે કાંઈ આપણે અનુભવીએ છીએ, જોઈએ છીએ, એ બધું જ શું છે? જળ છે. કારણ કે સત્વ, રજ અને તમ એ ત્રણેય જળ છે. એમાંથી આ બધું જ બને. તો જળમાંથી માત્ર જળ જ બને, કોઈ દિવસ ચેતન બની શકે નહીં. હવે એ જ રીતે ચેતનનો નિયમ, ચેતન હંમેશા ચેતન ન જ રહે. ચેતન કોઈ દિવસ જળ થઈ શકે નહીં, એટલે જ એ નિત્ય છે. પ્રકૃતિ પણ નિત્ય અને પરમાત્મા પણ નિત્ય. બધાની સત્તા પણ જુદી જુદી, એકબીજા કોઈ શક્તિ આપી શકે નહીં. આપણે જેમ વાત કરી હતી કે આ શરીરની અંદરમાં જે કાંઈ આપણે કરીએ છીએ, બોલીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, દોડીએ છીએ, ચાલીએ છીએ, આ બધું જ કોની શક્તિથી? આત્માની શક્તિથી. અહીંયા ફરી પાછો આ મગજમાં સિદ્ધાંતને બેસાડી દો. સિદ્ધાંત કોઈ દિવસ બદલે નહીં. જળ કોઈ દિવસ ચેતનમાંથી શક્તિ લઈ જ ન શકે. આ વેદનો સિદ્ધાંત છે. અને સિદ્ધાંતમાં કોઈ દિવસ અપવાદ હોય જ ન શકે. આ મનમાંથી કાઢી નાખજો કે ભાઈ આવું થાય તો અપવાદ રૂપે નહીં, તો એને સિદ્ધાંત ન કહેવાય. જો બદલે તો સિદ્ધાંત ન કહેવાય. તો જળ છે એ જળમાંથી જ શક્તિ લે છે. એક ઉદાહરણ,
1 વર્ષ સુધી કોઈ બીમાર છે અને છેલ્લા 6 મહિનાથી એને અન્નનો દાણો ન ખાધો, ન લિક્વિડ લેવાનું, માંડ થોડું થોડું લિક્વિડ જાય છે, એને જીવિત રહી શકે એટલું જ. હવે આત્મા ચેતન અંદર બેઠો છે, એને ઊભું થવું છે, પરંતુ એ ઊભો થઈ શકશે નહીં. શું કામે? કારણ કે અશક્ત છે, ઘણા સમયથી જમાનું નથી. જેમ ગાડીમાં એને શક્તિ મળે છે ડીઝલ અથવા પેટ્રોલથી, એના વગર ગમે એવી શક્તિશાળી ગાડી છે ચાલી નહીં શકે. એને શક્તિ જોશે જ. ડીઝલ, પેટ્રોલ, ઇલેક્ટ્રિસિટી, કંઈ પણ આમાંનું જળમાંથી જ એ જળને શક્તિ લે અને એના દ્વારા જ એ ચાલે છે. એ જ રીતે આ શરીર પણ આપણે રોજ ખાઈએ છીએ, ખાવાનું પણ 5 મહાભૂતમાંથી બન્યું, આ શરીર પણ 5 મહાભૂતમાંથી બન્યું. એ જ ખાવામાંથી અને એ જ પીવામાંથી આ શરીર શક્તિ મેળવે છે. જેવું આ શરીર બીમાર થયું, 6 મહિના સુધી કે વર્ષ દિવસ સુધી કાંઈ ખાવાનું નહીં, તો હવે આત્મા અંદર બેઠો છે, ચેતન માત્ર ઈચ્છા કરે છે. ભેદ સમજજો બરાબર. ચેતનની શક્તિથી આ શરીર કામ નથી કરતું. ચેતન એની સત્તા આ શરીર પૂરતી છે, આત્માની સત્તા આ શરીર પૂરતી. એટલે એ જે ઈચ્છા કરે એ પ્રમાણે આ શરીર કામ કરે. પણ શરીરને શક્તિ ક્યાંથી મળશે? ખોરાક અને જલ કે જે કાંઈ પ્રવાહી પીએ એમાંથી. તો આ શરીર જળ છે, એટલે એને શક્તિ આપવી છે, તો એ પણ જળમાંથી જ લેશે. પછી જે કાંઈ ખાય પીએ એમાંથી. સૂર્ય જળ છે, કારણ કે 5 મહાભૂતમાંથી બનેલો છે. સૂર્યમાંથી આ શરીર શક્તિ લે છે. તો શક્તિ કોણ લે છે? એ પણ જળ, આ શરીર પણ જળ. એટલે જળમાંથી જળ જ શક્તિ લે છે. ઈચ્છા કોણ કરે છે? અંદર બેઠેલું ચેતન. કારણ કે ઈચ્છા કોનો ગુણ છે? જળનો ગુણ જ નથી. જળ ઈચ્છા કરી જ ન શકે, જળ સંકલ્પ વિકલ્પ કરી જ ન શકે, જળ નિર્ણય લઈ જ ન શકે, જળને સુખ દુઃખનો અનુભવ જ નથી. તો આ બધું કોનું છે? ચેતનનું. તો અંદર જે બેઠો છે આત્મા, એ જ માત્ર ચેતન છે, બાકી બધું જળ છે. એ આત્મા જે છે એ આત્મા જ આ શરીરની અંદરમાં ઈચ્છા કરે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, નિર્ણય લે છે, રાગ દ્વેષ સહિત એ છે. એ જ રીતે આત્માને આ બધો જ અનુભવ થાય છે, જ્યારે જળને કોઈ અનુભવ નથી. આપણી ગાડી બારે પડી છે, ગમે એવો તડકો, ટાઢ, વાવાઝોડું, એને કાંઈ ફરક નહીં પડે, કારણ કે એ જળ છે. એ જ રીતે આપણે એની અંદર બેઠા તો ડ્રાઈવર એનો આત્મા સમજો. ગાડી જળ છે, ડ્રાઈવરને એનો આત્મા સમજી લ્યો ઘડી પર. જેવી ગાડી તપે કે તરત જ ડ્રાઈવર ગોતે કે હવે ઝાડવું ક્યાં, છાંયે લ્યો. કારણ કે ડ્રાઈવર એનો આત્મા છે. ગાડીને સુખ દુઃખ નથી, સુખ દુઃખનો અનુભવ એની અંદર બેઠેલો આત્માને છે, ડ્રાઈવરને છે. ડ્રાઈવર એનો આત્મા છે, એટલે તરત જ એ ચાલુ કરશે અને પરબારો એ લઈ જશે છાયણે. છાયામાં એના ગ્લાસ બંધ હશે તો ખોલી નાખશે. એમનેમ ગાડી પડી છે આત્મા વગર, તો એને કોઈ અનુભવ નથી. જેવો એમાં આત્મા ગયો, અંદર બેઠો, એટલે એને બધું જ અનુભવ થવા માંડ્યો. પણ અનુભવ કોને થાય છે ત્યારે? ગાડીને નહીં, આત્માને, એ ડ્રાઈવરને. હવે ડ્રાઈવર એની અંદરમાંથી નીકળી ગયો પાછો બારે, તો વળી પાછો ગાડી જળ,
આત્મા વગરની. હવે એને કાંઈ નહીં થાય. એ જ રીતે એ ગાડી, એનો આત્મા ગાડીને લઈ જાય છે ક્યાંક, અને એકદમ ફૂલ સ્પીડમાં ભગાડી નાખી, અને ઓચિંતા કંઈક આવ્યું અને ભટકાણી. ગાડીનું બોનેટ ને લાઇટો બધું તૂટી. હવે ગાડી ભાંગી, ગાડી ગઈ, પણ દુઃખ કોને થશે? આત્માને. દુઃખ કોને થશે? આત્માને. અહીંયા ડ્રાઈવર શબ્દ નહીં, ડ્રાઈવર જ એનો આત્મા. અત્યારે આપણે ઘડીભર સમજી લ્યો. તો દુઃખ કોને થશે? આત્માને. ગાડી ભાંગી ગઈ, ગાડી તૂટી ગઈ, ગાડીમાં બધું થયું, ગાડીને કાંઈ ફરક પડતો નથી, કારણ કે એ જળ છે, એને સુખ દુઃખનો અનુભવ નથી. સુખ દુઃખનો અનુભવ કોણ કરશે? એનો આત્મા. એ જ રીતે માની લ્યો કે બેદરકારી એણે કરી, અને એ ગાડીએ કોઈ વ્યક્તિને ઉડાડી દીધો, તો હવે પોલીસ પકડશે કોને? ભટકાણી તો ગાડી. ખરેખર તો ગાડીને પકડવી જોઈએ ને. ઓલો અંદર બેઠો તો એમ કે ભાઈ આમાં હું શું કરું? આ જો એને જેને માર્યું એને પકડો. પરંતુ એવું થતું નથી. કારણ શું? કારણ કે ગાડી જળ છે. એ તો માત્ર ચેતનનું સાધન છે. એની અંદર જે આત્મા બેઠો છે, એણે જે રીતે ચલાવી એ રીતે ગાડી કે હું તો ચાલી. એની પોતાની કોઈ બુદ્ધિ નથી, એની કોઈ પોતાની આવડત નથી. એની અંદરમાં બેઠેલો આત્મા, એણે ભૂલ કરી એટલે પોલીસ પકડીને જેલમાં નાખશે એ આત્માને. હવે તમે આ શરીર ઉપર આવો. આ શરીર જળ છે. શરીરની અંદરમાં જે કાંઈ થાય છે એના માટે શરીર કારણભૂત નથી. શરીરમાં બિલકુલ જે કાંઈ વસ્તુ થાય એના માટે કારણભૂત એનો આત્મા છે. ગાડીમાં કારણભૂત એનો આત્મા, એમ આ શરીરમાં પણ કારણભૂત એનો આત્મા. શરીર જળ છે, શરીર ગાડી છે. અંદર બેઠેલો આત્મા જ આ ગાડીને ચલાવે છે. આ જળ છે. પણ એમાંય વધારે સમજવા માટે એક ગાડી લઈ ગયા આપણે બારે. અહીંથી આપણે અમદાવાદ જવું છે, અને કુવાડવા ક્રોસ કર્યું, અને ગાડી બગડી ગઈ. ગાડી હાઈલી નહીં, ઢુંગ 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 થઈને બંધ થઈ ગઈ. હવે ત્યાં દુઃખી એ આત્મા થશે, અને એને અમદાવાદ પહોંચવું છે તો અમદાવાદ પહોંચી પણ નહીં શકે. સેમ અહીંયા સમજો. આ શરીર ગાડી. આપણે આ શરીરને પૂરેપૂરો ઉપયોગ લેવાનો છે, પણ કોઈ પણ કારણોસર આ શરીર બગડ્યું અથવા બીમાર થાય તો તકલીફ કોને થવાની છે? આત્માને. જેમ ગાડીમાં કંઈ પણ ખરાબી આવી, હવે એનો મેકેનિક ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરે એ ગાડીને રેડી કરી, વળી આપી, એટલે રાજી કોણ થઈ ગઈ? ગાડી કે આત્મા? આત્મા. સેમ આ શરીરમાં. આ શરીર બીમાર પડે, કંઈ પણ થાય એટલે ડોક્ટર એની દવા કરે. આપણે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કે એમાં આપણે દુઃખી નહીં થવાનું, એ શરીરનું કામ છે. આત્મા તો અજર અમર છે. ખરેખર એ વાત સાચી છે, પરંતુ દુઃખી તો આત્માએ જ થવું પડશે, કારણ કે શરીર તો જળ છે, એને તો કંઈ થવાનું જ નથી. બીમાર થાય અને તકલીફ પડે તો એનો આત્મા જ દુઃખી થશે, કારણ કે ઉપયોગ એણે કરવાનો છે. ગાડીનો ઉપયોગ એના આત્માએ કરવાનો છે, ડ્રાઈવરે. એમ આ શરીરનો એના આત્માએ જ ઉપયોગ કરવાનો છે. જેમ ગાડીમાં રાત પડી અને યોગ એવો બન્યો, બે લેમ્પ ઉડી ગયા. હવે કેમ કરશું આપણે? ગાડી ચલાવશું કેમ?
દુઃખી એનો આત્મા થઈ ગયો. સેમ આપણી આ બે આંખ, આ આંખ જળ છે. અહીંયા જીતુભાઈ ડોક્ટર બેઠા છે, એને ખ્યાલ છે કે આ આંખ જળ છે. એ જળ આંખ બગડી એટલે અંદર બેઠેલો એનો આત્મા એ દુઃખી થઈ ગયો. હવે એ જોઈ નહીં શકે, કારણ કે આ સાધન બગડી ગયું. આ જળ છે, આ કાન જળ છે, નાક જળ છે, આ બધું જ જળ. એટલે આત્મા એનો ઉપભોગ કરનારું ચેતન તત્વ છે. એ આંખ વગર જોઈ શકે નહીં, કાન વગર સાંભળી શકે નહીં, ત્વચા વગર સ્પર્શ અનુભવી શકે નહીં. આ બધું જ આત્મા માટેના સાધન છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ બધું જ જળ છે. સત્વરજતમમાંથી આ બધું બનેલું છે. એટલે એ જળ હોવાથી એ પોતાની રીતે કાંઈ કરી શકતું નથી. અને અંદર બેઠેલો જે આત્મા છે એનું એ સાધન છે, આત્માનું. એટલે આત્મા કરતા છે. જેમ ડ્રાઈવર ગાડીનો આત્મા હોવાથી ક્યાંય ભૂલ કરે તો દંડ ડ્રાઈવરને જ મળે, એમ આ શરીર જળ હોવાથી એને કોઈ કર્મનો નિયમ લાગુ પડતો નથી. કર્મનો નિયમ અંદર બેઠેલો જે ચેતન તત્વ આત્મા છે એને જ લાગુ પડે, કારણ કે એ ઈચ્છે એ પ્રમાણે જ આ શરીર કામ કરે છે. ડ્રાઈવર ઈચ્છે એ પ્રમાણે જ ગાડી ચાલે છે. ભૂલ ડ્રાઈવરની જ ગણીએ, એમ આ શરીરમાં આત્મા ચેતન તત્વ એ જે પ્રમાણે આ શરીરને ચલાવે છે એ પ્રમાણે જ આ શરીર ચાલે છે. એટલે પરમાત્માએ કીધું કે હે આત્મા, તું કર્મ કરવા માટે સ્વતંત્ર છો, જ્યારે ફળ હું આપીશ. કર્મ આત્મા કરે છે. ખરેખર વેદની અંદરમાં આત્માને નિષ્ક્રિય કીધો છે. આત્માને નિષ્ક્રિય કીધો છે. આત્મા જો નિષ્ક્રિય હોય, યાની આત્મા કઈ કર્મ કરતો જ નથી, એક બાજુ વેદમાં એમ કીધું, અને બીજી બાજુ આત્માને જ કરતા માન્યો. આ ભેદને પણ બરાબર સમજી લઈએ. કૌટિલ્યભાઈ, તમારે આ વધારે સમજવું જોશે, તમે થોડા આગળ ગયા છો. આત્મા નિષ્ક્રિય અકર્તા છે, છતાં આત્મા કરતા છે અને કર્મનો ભોગતા છે. જો કરતા જ ન હોય તો કર્મનો ભોગતા શું કામે બને? નિષ્ક્રિય એ અર્થમાં કીધું, જેમ અહીંયાથી આપણે બસમાં કે ટ્રેનમાં કે પ્લેનમાં બેસી મુંબઈ સુધી ગયા, પ્લેનની સીટ ઉપર બેસી ગયા, મુંબઈ પહોંચ્યા, આપણે શું કર્મ કર્યું? આપણે તો કોઈ કર્મ કર્યું જ નથી. આપણે તો બેઠા અને ઓલાવે કીધું હાલો મુંબઈ એરપોર્ટ આવી ગયો, થાવ ઊભા, એટલે બેલ્ટ છોડીને આપણે ઊભા થઈને એરપોર્ટની અંદર જઈ અને આપણા કામે મુંબઈમાં જ્યાં જવું તો ત્યાં પહોંચી ગયા. એ દ્રષ્ટિએ નિષ્ક્રિય. કર્મ કરતો નથી આત્મા, કારણ કે કર્મ કોણ કરે છે? શરીર. આત્મા અલ્પ શક્તિ હોવાથી આપણે બધા જ આપણા ઘરેથી અહીંયા પહોંચ્યા. એકલો જો આત્મા હોય તો એ નિષ્ક્રિય છે, ચાલી ન શકે, કાંઈ ન કરી શકે, પરંતુ શરીરનો ઉપયોગ લઈ અને ઘરેથી અહીંયા સુધી પહોંચ્યા. તો કર્મ કોણે કર્યું? શરીરે. પરંતુ કરનારો કોણ? આત્મા. કારણ કે નક્કી આત્માએ કર્યું, નિર્ણય આત્માએ લીધો, ક્યાં જવું એ નક્કી આત્માએ કર્યું. એટલે આત્મા એનો કરતા છે. આ શરીરની અંદરમાં પણ આ જ રીતે બધાએ સમજવું કે આત્મા જ આ બધા જ કર્મનો કરતા છે, શરીર એનું સાધન છે. હવે આપણે આ જે જળ પ્રકૃતિ છે એના વિશે 3 વાત બરાબર મગજમાં બેસાડી લ્યો. જળ
કોઈ દિવસ ચેતન બની ના શકે. આ પહેલું. જળને સુખ દુઃખ, રાગ દ્વેષ, ઈર્ષા દ્વેષ આવું કોઈ પણ વસ્તુનો અનુભૂતિ થતી નથી. જળ ચેતનને શક્તિ આપી ન શકે અને ચેતનમાંથી શક્તિ લઈ ન શકે. એને પણ બરાબર સમજી હજી. જેમ કે એક ઘડિયાળ બનાવી, એ ઘડિયાળ કન્ટિન્યુ ચાલે છે. હવે બનાવનારું કોઈ ચેતન છે, ફેક્ટરીમાં જ્યાં પણ એનો બનાવનારો કોઈ ચેતન છે, પણ એ ચેતને એની અંદરમાં કોઈ શક્તિ નાખી છે? નહીં. એને તો જળમાંથી જ બધી શક્તિ લઈ અને જળમાં જ બધું રૂપાંતરિત કર્યું. નાશનો મતલબ પણ આ જ છે. જે વસ્તુ આપણી દ્રષ્ટિએ એના આગલા રૂપમાં રૂપાંતરિત થઈ જાય, આપણે એને વિનાશ કહીએ છીએ. ઉદાહરણ તરીકે જલ, પાણીને આપણે તપેલીમાં ઉકાળીએ અને એ એક સમય એવો આવે કે આખી તપેલી ખાલી થઈ ગઈ. ખાલી થઈ ગઈ એટલે આપણે એમ કહીએ કે જલનો નાશ થઈ ગયો, વિનાશ. પણ હકીકતમાં એનો વિનાશ નથી, એ એના આગલા રૂપમાં રૂપાંતરિત થઈ ગયું. એને આપણે કારણ અને કાર્ય બોલીએ છીએ. કારણ એટલે મૂળ વસ્તુ, એમાંથી બનેલી વસ્તુને કાર્ય કહીએ છીએ. તો પાણી છે એ કાર્ય છે અને બાફ છે એ કારણ છે. ફરી પાછું એ કારણમાંથી જ કાર્ય બને. તો કારણ જે છે એ કારણ મૂળ વસ્તુ અને કાર્ય જે છે એ એમાંથી બનેલી વસ્તુ. આ પ્રકૃતિ, ફરી પાછી મૂળ વાત ઉપર આવું, જળ છે, જળમાંથી જ બનેલું છે. આને કોઈ સુખ દુઃખ કે કોઈ વસ્તુનો અનુભવ જ નથી. અનુભવ જે છે એ માત્ર ચેતન વસ્તુને છે. હવે આપણે લોકો કેટલી બધી ભ્રાંત વાતોમાં માનીએ છીએ. એવી કેટલી વસ્તુને આપણે જળને ચેતનના રૂપમાં આપણી સામે રાખીએ છીએ. આપણને એમ થાય કે આ બધું જ એના દ્વારા ચાલે છે. આનો અર્થ એ નથી કે જળ નકામું છે. સૂર્ય એ જળ છે, પરંતુ એની જ સોલાર એનર્જીનો આપણે બધા જ ઉપયોગ કરી અને ખૂબ સુખી થઈએ છીએ. એ રીતે પરમાત્માએ આપણને આ જે કાંઈ જળ વસ્તુ છે એ આત્મા માટે જ આપી છે, એના ઉપયોગ માટે જ, એનો ઉપભોગ કરવો જ માટે જ આપી છે. પરંતુ આપણી ભૂલ ત્યાં થાય છે કે આપણે એને ચેતનની જેમ એની સાથે વર્તન કરવા માંડ્યા અને ચેતનની જેમ આપણે એને ભૂલથી મુશ્કેલી એવી કરવા માંડ્યા કે એને નુકસાન કરીએ અને એને ચેતન માની અને એમાં પૂજા સમજી બેઠા. જેમ કે આપણે ગંગાજી, ગંગાનું જલ જળ છે. ખરેખર એની પૂજા એટલે શું? એ આપણા માટે દેવ છે, જલદેવ, જે જીવન આપે છે આપણને. કારણ કે એના વગર જીવ સૃષ્ટિ શક્ય નથી, જલ વગર. તો એ દેવ છે, એ આપણા માટે આદરણીય છે. એની પૂજા એટલે શું? એના પ્રત્યે આદર એ રાખવો જોઈએ કે એમાં ક્યારેય આપણે એક પણ પ્રકારનું પ્રદૂષણ ન કરીએ. એને હંમેશા શુદ્ધ અને પવિત્ર રહેવા દઈએ. આ એની પૂજા છે. પરંતુ ધર્મના નામે આપણે લોકો ક્યાંક જઈને ફસાઈ ગયા. એ જ ગંગાજીમાં અસ્થિઓ પધરાવતા થયા. અગર એ અસ્થિ એટલી જ શુદ્ધ અને પવિત્ર હોત તો આપણા ગોરામાં ન નાખીએ આપણે, પીવાને લાયક હોય તો. ત્યાં આપણી બુદ્ધિ કામ કરે છે, કારણ કે આપણો ગોરો છે અને આપણે પાછું પીવું છે. આપણને ખબર છે કે આ રાખ, આ હાડકા આમાં આપણા ગોરામાં ન નખાય, કારણ કે આપણે એ પીએ એટલે આપણે બીમાર જ પડીએ. પરંતુ ધર્મના નામે આપણે આ પાપ કરવા માંડ્યા. એટલે આપણા વિદ્વાનોએ કીધું
કે પ્રકૃતિને બરાબર જાણો, પછી જ તમે આત્મતત્વ સુધી પહોંચશો. આત્માને બરાબર જાણો, પછી જ તમે પરમાત્મા સુધી પહોંચશો. નહીતર જ્યાં અંધશ્રદ્ધાની વાતો આવી, આપણે નથી પ્રકૃતિને જાણતા, નથી આત્માને જાણતા, નથી પરમાત્માને જાણતા. જ્યાં એણે વાત કરી ત્યાં પરમાત્મા સમજીને આપણે કરવા માંડ્યા. આવી ભૂલ ન થાય એટલે આપણા વિદ્વાનોએ કીધું કે શોર્ટકટ ન કરતા, પેલા પ્રકૃતિને જાણો, એને બરાબર જાણી લીધી એટલે તમને આત્મતત્વને સમજવામાં ખૂબ સહેલાઈ પડશે. જ્યારે આત્મતત્વને બરાબર જાણી લીધો તો પરમાત્માને સમજવામાં જરાય વાર નહીં લાગે. આપણે તો એવું સાંભળ્યું, અને મોટા ભાગનો આપણો સમાજ, પોઈન્ટમાં કોઈ હશે કે જે સાચો જવાબ આપે. મોટા ભાગના સમાજને આપણા અજ્ઞાની, બધા જ અજ્ઞાની આચાર્યો, બધા જ ધર્માચાર્યો ખોટાય નથી, પરંતુ મોટા ભાગના એવી વાત કરવા વાળા આવ્યા કે આત્મા તો પરમાત્માનો અંશ છે. અને આપણે બધા જ કહેવા માંડ્યા આત્મા પરમાત્માનો અંશ, આત્મા પરમાત્માનો અંશ. કારણ કે આપણે જાણતા નથી આત્મા એટલે શું, આપણે ખબર નથી કે પરમાત્મા એટલે શું. આપણે એવું પણ ક્યારેય ન ચિંતન કર્યું કે અંશ અને અંશીનો ભેદ શું. અંશ અને અંશી એને જ કહેવાય જેનો એ ભાગ હોય, જેમાં એના તમામ ગુણ હોય. આજે આપણે આપણા શરીરમાંથી એક ડ્રોપ લોહીનું ટીપું કાઢીએ, એ અંશ છે આખા શરીરના લોહીનું. એમાં જેટલા ગુણ છે, જેટલા તત્વો છે, એ એક ટીપામાં હોય ને હોય જ, તો જ એનો એ અંશ હોય. કોઈના શરીરમાંથી કાઢેલું લોહીનું ટીપું કોઈના માટે અંશ શક્ય જ નથી. એના ઉપરથી નક્કી જ ન કરી શકાય કે કૌટિલ્યભાઈના લોહીના ટીપામાંથી હંસરાજભાઈમાં કેટલા રોગ છે એ નક્કી કરી શકાય. શક્ય જ નથી, કારણ કે એનો અંશ નથી. અંશ એનો જ ભાગ હોય, એના તમામ ગુણ એમાં હોય. તો આત્મા અને પરમાત્માના અંશની જો વાત કરીએ કે આત્મા પરમાત્માનો અંશ છે, તો પરમાત્મામાં જેટલા ગુણ એ આત્મામાં હોવા જોઈએ, પરંતુ એ છે નહીં. આ બધું જ આપણે આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાશું. સમય પૂર્ણ થાય છે. બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી અને પછી છૂટા પડીએ. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયા શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બધા એકબીજાને બે હાથ જોડી નમસ્તે કરી લેશું. નમસ્તે.